એટલે અમે તમાકુ અને દિવેલા બંનેને સમાવવાની સૂચના આપી અને આજે મારી ત્યાં આગળ ખાતરી પણ મેં કરી લીધી. લગભગ એમના કહેવા મુજબ કે 700 અરજીઓ જે પેન્ડિંગ છે એ 700 અરજીનો પણ વહેલી તકે નિકાલ કરી અને જે ડિસ્પ્યુટેડ અરજી છે એ જ બાકી રહેશે. એમાં સિંગલ અરજી નામંજૂર નહીં થાય અને કોઈ પણ પાક આમાંથી વંચિત નહીં રહે. નર્મદાની કેનલ જે અત્યારે નર્મદાની કેનલ માટે ઘણી વખત આપણે એમને કહ્યું છે કે ભાઈ ખેડૂતોને સમયસર પાણી મળે એ પહેલા તમારો જે સફાઈનું કામ, મરામતનું કામ એ વહેલી તકે પૂરું કરો અને જે દિવસે ચોમાસું પૂરું થાય અને વરસાદને 20 દિવસનું અંતર રહે ત્યારબાદ તાત્કાલિક ખેડૂતોને જ્યારે પાણી જોઈતું હોય એ પાણી તાત્કાલિક ખેડૂતોને મળે એના માટે રજૂઆત કરવા છતાં પણ આ વખતે પણ ફરી સિમિલિયર પ્રોસિજર કર્યો છે અને હજુ પણ કેટલીક મરામતો કેનલોની બાકી છે, કેટલામાં સફાઈ કેનલોની બાકી છે. એને લઈને જે ખેડૂતોને અત્યાર સુધી પાણી નથી મળ્યું એ પાણી ના મળીને એમને જે નુકસાન થયું છે એના માટે પણ મેં એમનું ધ્યાન દોર્યું છે કે વારંવાર કહેવા છતાં પણ આ વસ્તુ થઈ રહી છે. ખૂબ ગંભીર બાબત છે. મારી બીજી રજૂઆત એક એસટી બસને લઈને હતી કે એસટી બસમાં અનિયમિતતા અને અનિયમિતતા પણ એવી કે જે 5:30 વાગે જે દીકરીઓ જે સ્કૂલો છોડીને જ્યાં 5:30 વાગે જ્યારે બસ સ્ટોપ પર યા એસટી ડેપો પર પહોંચતા હોય એની જગ્યાએ 7 વાગ્યા સુધી એ બસ નિયમિત ત્યાં પહોંચતી નથી. 6:45 પણ થઈ જાય છે. એટલે અનિયમિતતા જે છે એ પ્રમાણે અત્યારે અંધારું પણ વહેલું થઈ જાય છે અને એ જે દીકરીઓને જે તકલીફ પડે છે ત્યારબાદ જ્યાં વધારે વિદ્યાર્થીઓ હોવા છતાં પણ મિની બસ મોકલે છે અને મિની બસ મોકલે છે એટલે બીજા વિદ્યાર્થીઓ રહી જાય છે અને એના કારણે પણ જે તકલીફો પડે છે એના માટે પણ આજે ડીસીને રજૂઆત કરીને ડીસી આણંદ હોય, ડીસી બરોડા હોય યા ડીસી નડિયાદ હોય, જે પણ કનેક્ટિવિટી મળતી હોય એને ત્રણેયને સંયુક્ત ધ્યાન દોરી અને તાત્કાલિક ધોરણે કામ કરવું એ પણ આજે આજની સંકલનમાં લેવામાં આવ્યું છે.